જય સ્વામિનારાયણ. ધોરણ 8 ગુજરાતી મીડિયમ, વિષય ઇંગ્લિશ. આજે મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળના ઉપયોગો શું થાય, ક્યારે થાય? તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ વર્તમાનની ક્રિયા દર્શાવવા. બીજો છે સનાતન સત્ય વિજ્ઞાનનો સિદ્ધાંત, કહેવત, ટેવ, ક્રિકેટની કોમેન્ટ્રી, આ બધું સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય છે. સાદા વર્તમાન કાળની નિશાની છે એવરીડે, ડેઇલી, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝવલી, ઓફન અને નેવર. તેની વાક્ય રચના છે: કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય તો ક્રિયાપદ એસ, ઈએસ વગરનું પ્લસ કર્મ. જો કર્તા તરીકે હી, સી, ઈટ હોય તો ક્રિયાપદ એસ, ઈએસ વાળું પ્લસ કર્મ. અહીંયા મિત્રો આપણે વર્તમાનની ક્રિયા દર્શાવવા, સનાતન સત્ય, વિજ્ઞાનનો સિદ્ધાંત, કહેવત, ટેવ અને ક્રિકેટની કોમેન્ટ્રી માટે સાદો વર્તમાન કાળ વપરાય. આ એની નિશાની લખી છે: એવરીડે, ડેઇલી, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝવલી. આ નિશાની યાદ રાખવાની. કર્તા તરીકે આટલું યાદ રાખવાનું: આઈ, વી, યુ અને ધે હોય કર્તા તરીકે તો ક્રિયાપદ એસ, ઈએસ વગરનું લખવાનું. અને કર્તા તરીકે હી, સી, ઈટ હોય તો ક્રિયાપદમાં એસ, ઈએસ લગાડવાનું. આટલું ખાસ ધ્યાન રાખજો. લખી લો આટલું. હવે આના પ્રમાણે આપણે એક્ઝામ્પલ લઈએ. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. બીજું વાક્ય લઈએ: આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્રીજો નંબર લઈએ: વિશાલ. હવે પ્લે નહીં લખીશું, વિશાલ પછી અહીંયા કે વિશાલ એ હિમંત. પછી સી અને ઈટ સાથે ક્રિયાપદ કેવું આવશે? એસ, ઈએસ વાળું. વિશાલ પ્લેસ ક્રિકેટ એવરી ડે. મિત્રો અહીંયા હી, સી અને ઈટ એટલું યાદ રાખવાનું છે. નંબર 4, ગીતા સિંગ્સ અ સોંગ ડેઇલી. સિંગની પાછળ આપણે એસ લગાવ્યો છે, પ્લેની પાછળ એસ લગાવ્યો છે. આટલું આપણે શીખવાનું છે. ત્યાર પછી હવે આપણે જઈએ નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં આપણે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરીશું. નકાર વાક્ય રચના
ડુ નોટ અને ડઝ નોટ. ફરીથી મિત્રો આપણે ડુ નોટ આ બંને વાક્ય વાપરશો, બંનેમાં ડઝ નોટ વાપરશો. બરાબર, તો વાક્ય રચના લખી લો. કરતા પ્લસ ડુ નોટ ઓબ્લિક ડઝ નોટ. હવે તમને એવું થાય કેમ બે શબ્દો લખે, તો હી સી ઇટ આવે તો ડઝ વાપરવાનું, હી સી ઇટ ના હોય તો ડુ નોટ વાપરવાનું. પ્લસ ક્રિયાપદ કેવું આવશે? ક્રિયાપદ SES વગરનું પ્લસ કર્મ આવશે. બે વાક્ય લખીએ આપણે, અહીંયા છે એવા. નંબર 1, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. બીજું વિશાલવાળું લખીએ, વિશાલ ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેલી. અહીંયા મિત્રો જોઈ લો, આઈ સાથે ડુ નોટ આવશે, વિશાલ સાથે ડઝ નોટ આવશે. એટલે કે હી સી ઇટ સાથે ડઝ નોટ આવશે. હી સી ઇટ સિવાય આઈ, વી, યુ અને દે સાથે ડુ નોટ આવશે. બરાબર. ચલો, લખાઈ ગઈ મિત્રો. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય લઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અને ડઝ બે આવશે. નંબર 1, ડુ યુ લાઈક કોફી? નંબર 2, ડઝ સી રાઇટ હર હોમવર્ક? હી સી ઇટ સાથે ડઝ આવશે, બાકીના બધા સાથે ડુ આવશે. આ ધ્યાન આપજો. તો અહીંયા વાક્ય રચનાઓ લખાયા પછી આ બંને વાક્ય લખાઈએ. ડુ અથવા ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. કેવું ક્રિયાપદ? SES વગરનું પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ. જે વાક્ય લખી હતું એ જ લખીએ. ડુ યુ લાઈક કોફી? બીજું વાક્ય લખ્યું હતું, ડઝ સી રાઇટ હર હોમવર્ક? આ રીતે આપણે બે એક્ઝામ્પલ પ્રશ્નાર્થના લીધા. એટલે કે આપણે યાદ રાખવાનું છે કે પ્રશ્નાર્થ હોય તો ડુ અને ડઝ. હી સી ઇટ સાથે ડઝ, બાકી બધા સાથે ડુ. ત્યાર પછી આગળ લઈએ WH પ્રશ્નાર્થ. WH પ્લસ ડુ અથવા ડઝ પ્લસ કર્તા પ્લસ હોય. ક્રિયાપદ કેવું આવશે? SES વગરનું પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ. આ ધ્યાન રાખજો. નંબર 1, વેન ડઝ સી રાઇટ હર હોમવર્ક? આ વાક્યમાં સી સાથે ડઝ વાપર્યો છે, પણ ક્રિયાપદ રાઇટ આવશે. અહીંયા WRITE છે, એમાં એસ નહીં આવે. ચલો બીજું લખીએ. વોટ
ડુ યુ ડ્રિંક એવરી ડે? આ વાક્યમાં વોટ છે એટલે કર્મ નહીં આવે. વોટ, ડુ, કરતા યુ, ક્રિયાપદ એસ વગરનું ડ્રિંક અને એવરી ડે સમય દર્શક શબ્દ છે, કર્મ નથી. આ રીતે આપણે WHની વાક્ય રચનામાં ડુ અને ડઝનો ઉપયોગ કરવાનો છે. ધ્યાન રાખજો મિત્રો, ફરી એકવાર હી સી ઇટ હોય તો જ ડઝ આવે, બાકી ડઝ આવે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ લઈએ હુ પ્રશ્નાર્થ. હુ પ્રશ્નાર્થમાં હુ પ્લસ, હવે ડુ ડઝ નહીં આવે, ક્રિયાપદ એસ અથવા ઈએસ વાળું આવશે, પ્લસ કર્મ પ્લસ પ્રશ્ન. નંબર 1, હુ પ્લેઝ ખોખો. નંબર 2, હુ સિંગ્સ. હુ સિંગ્સ અ સોંગ. આ રીતે આપણે ક્રિયાપદમાં એસ લગાવશું, એટલે કે સૌથી પહેલાં હકાર વાક્યમાં ક્રિયાપદમાં આપણે એસ લગાવતા. હવે અહીંયા પણ એસ લગાવશું, આમાં ડુ ડઝ વાપરવાનું નથી. હવે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું પૂછે, તો આપણે કેવી રીતે લખવું એ પણ આપણે શીખવું પડશે. દાખલા તરીકે ખાલી જગ્યા લખું છું, આઈ ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ. કૌંસની અંદર ગેટઅપ શબ્દ લખ્યો છે, તો અહીંયા આપણે ગેટઅપ લખીશું પણ એસ લગાડીશું નહીં. નંબર 2, વિશાલ. ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે. આ વાક્યમાં કૌંસમાં લખેલું છે ટુ પ્લે. ટુ પ્લે લખેલું હોય તો આમાં પ્લેની પાછળ આપણે એસ લખીશું, કારણ કે વિશાલ એ હીમાં આવે છે અને આપણો નિયમ છે કે હી સી ઇટ હોય તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવું. ત્યાર પછી આપણે એક નકાર વાક્ય જોઈએ કે નકાર વાક્યમાં કેવી રીતે ખાલી જગ્યા મૂકવું. વિશાલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ ડેઇલી કૌંસમાં લખેલું છે ટુ પ્લે. અહીંયા મિત્રો આપણે પ્લે લખીશું, એસ નહીં લખીશું. અહીંયા આપણે વિચારવાનું છે કે નકાર બનાવવા માટે હી સી ઇટ સાથે ડુ આવે કે ડઝ, તો વિશાલ સાથે ડઝ આવશે. એ રીતે બીજું વાક્ય લખીએ, આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એવરી ડે. કૌંસમાં લખેલું છે ટુ ડ્રિંક, તો આમાં ડ્રિંકનું ડ્રિંક આવશે. આમાં વિચારવાનું છે કે આઈ સાથે ડુ આવશે કે ડઝ આવશે, તો ડુ આવશે. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરતા શીખવાનું છે. અહીંયા ડુ અને ડઝ લખવા માટે કૌંસ આપેલો નહીં હોય, આપણી જાતે વિચારવાનું કે સાદા વર્તમાન કાળમાં નોટ એટલે કે નકાર વાક્યમાં શું વપરાય, ડુ અથવા ડઝ. આપણે શીખવાનું છે. ડુ અને ડઝ ક્યારે વપરાય, તો હી સી અને ઇટ
કર્તા તરીકે પુરુષનું નામ હોય, સ્ત્રીનું નામ હોય કે પ્રાણીનું નામ હોય ત્યારે ડઝ, બાકી બધા સાથે ડુ આવશે. એટલે કે આઈ, વી, યુ, હી, સી, ઇટ, આ બધું આપણે શીખવાનું છે. તો તમને યાદ રહે એટલે લખી લો આઈ, વી, યુ, અને ધે સાથે ડુ આવશે. હી, સી, ઇટ સાથે ડઝ આવશે. આ લખી લો એટલે તમને યાદ રહેશે. ચલો મિત્રો, લખાઈ ગયું. હવે આગળ જઈએ આપણે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આવી રીતે ખાલી જગ્યા. કૌંસમાં લખેલું હોય ટુ પ્લે. તો મિત્રો અહીંયા આપણે પ્લે લખીશું. અહીંયા વિચારીશું કે યુ સાથે ડુ આવે કે ડઝ આવે. વાક્યની શરૂઆત હોય તો ડુ આવે, આ ધ્યાન રાખવાનું. આવું બીજું વાક્ય લખી, ખાલી જગ્યા. સી, ખાલી જગ્યા. પ્રેયર, એવરી ડે. કૌંસમાં લખી છે ટુ સિંગ. તો અહીંયા ટુ સિંગનું ટુ સિંગ આવશે, સિંગની પાછળ એસ નહીં આવે, પણ અહીંયા સીની આગળ ડઝ આવશે. આ આપણે શીખવાનું છે. એટલે કે હી, સી, ઇટ સાથે ડઝ આવશે. હી, સી, ઇટ ના હોય તો ડુ આવશે. રેડી? આ આપણે મોઢે કરવાનું છે પ્રશ્નાર્થ વાક્ય. ત્યાર પછી આગળ છે WH. તો WH વાક્યનું વાક્ય રચના જુઓ. વોટ, હવે મિત્રો અહીંયા કૌંસમાં લખી છે ટુ રાઇટ. એકમાં આપણે રાઇટ લખી દઈશું અને અહીંયા આપણે વિચારીશું કે પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ વાક્યમાં મોહન સાથે ડઝ આવશે. વોટ ડઝ મોહન રાઇટ ઇન નોટબુક? મોહન નોટબુકમાં શું લખે છે? આ રીતે આપણે વોટવાળું વાક્ય હોય, વેનવાળું હોય, વેરવાળું હોય, દરેકમાં જોવાનું છે કે હી, સી, ઇટ આવે તો ડઝ આવશે. અને છેલ્લો પ્રકાર છે હુ વાળો. હુ, ખાલી જગ્યા. કૌંસમાં લખેલું છે BREAK. તો બ્રેકની પાછળ આપણે એસ લગાવશું. હુ બ્રેક્સ ધ ગ્લાસ? બ્રોક એટલે તોડવું, બ્રેક એટલે તોડ્યું. એ કહેવાનો મતલબ બ્રેક એ સાદા વર્તમાન કાળનું રૂપ છે. ભૂતકાળમાં BROKE થાય તો બ્રેક એટલે તોડવું. એ રીતે બીજું વાક્ય લખીએ એટલે ખ્યાલ આવશે. હુ, પછી રાઇટ્સ. રાઇટની પાછળ એસ આવશે. હુ રાઇટ્સ અ લેટર? આ રીતે મિત્રો હુ સાથે ક્રિયાપદમાં SES આવશે. અને WHમાં આપણે આ જોઈ લીધું વોટવાળામાં કે ડઝ આવશે અથવા ડુ આવશે. મોહન છે એટલે ડઝ. અહીંયા આઈ હોય તો ડુ, વી હોય તો ડુ, ધે હોય તો ડુ, યુ હોય તો ડુ. યાદ રાખવા. હી, સી, ઇટ સાથે ડઝ આવશે. ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અને એક એક્સરસાઇઝ સાદા વર્તમાન કાળની લઈ લઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.